છોટાઉદેપુર નગરમાં આવેલ કિશોર ન્યાય મંડળ, બાળ કલ્યાણ સમિતિ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની સેવા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું. સમાજનો કોઈપણ વર્ગ, કોઈપણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે અને ન્યાય સૌના માટે સૂત્ર સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ તાલુકામાં અને નગરમાં મફત કાનૂની સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો અને તેમના માતા પિતાને મફત કાનૂની સેવા સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, બાળ કલ્યાણ સમિતિ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કચેરી સંકુલમાં પણ લીગલ એઇડ ક્લિનિક એટલે કે કાનૂની સેવા કેન્દ્રને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલ સાહેબના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જિલ્લાની વિવિધ કોર્ટના ન્યાયાધીશ તેમજ બાળ કિશોર મંડળ, સમાજ સુરક્ષા, સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લીગલ એઇડ ક્લિનિકમાં વોલન્ટિયર્સની પણ નિમણૂક કરી દેવાઈ છે. ત્યારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલ સાહેબે વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો આ કેન્દ્રનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા આજરોજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં લીગલ એઇડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને તે ક્લિનિકમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં જે બાળકોના કે જેઓ કાયદાના સંઘર્ષમાં આવેલા છે તે બાળકોને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે. તેમજ બાળકોના પિતાને તેમજ માતા પિતાને પણ જરૂરી તમામ પ્રકારની કાનૂની મદદ પૂરી પાડવામાં આવશે. ઘણીવાર એવું બનતું હોય છે કે જે બાળકો કાયદાના સંઘર્ષમાં આવતા હોય છે તે લોકોની પણ આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી અને વકીલ રોકવા માટે પૂરતી વ્યવસ્થા હોતી નથી. તેવા સંજોગોમાં તેવા બાળકોને કાનૂની સહાય મળી રહે અને પૂરતી મદદ મેળવી શકે તે માટે આજરોજ અત્રે કાનૂની સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને ત્યાંથી જે લીગલ વોલન્ટિયર્સની જે નિમણૂક કરવામાં આવેલી છે તે દરેક બાળકને તેમજ તેમના માતા પિતાને જરૂરી તમામ પ્રકારની કાનૂની સહાય પૂરી પાડશે અને વધુમાં વધુ માણસો અને જરૂરિયાતમંદ આ કેન્દ્રનો લાભ લે તેવો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો હેતુ છે અને તે હેતુ સિદ્ધ થાય તે માટે આજરોજ હું અત્રેથી શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. જય હિન્દ.